તમારા બ્લોગમાં તો લાગી ગયા છે 10 દીવા બીવા કર્યા પછી દૂધ પીને અને આજે આપણો જીમો બધા ગયા હતા. આપણે ક્યાં ગયા હતા? જીમમાં. આયરા જીમના ફોર્મ લાવી દેખાડીએ આપણે. જો ગાઈસ આયરા જીમના ફોર્મ. યુવરાજનો ફોટો દેખાતો જશે તમને. પછી એની નીચે જો કોનો ફોટો, એની ઉપર કોનો ફોટો જો મારો ફોટો છે, પછી જીમલાનો ફોટો છે. હવે ફોર્મ લઈ ગયા સિક્કા મારા જીમના. હવે 600 600 અને 600 અને ઉપર 30 રૂપિયા હો ને. 600 600 અને 600 1200 12 14 થાય. 1800 કે 1600 કે ત્યાં 1600 રૂપિયા 1700 રૂપિયા થયા. 1200 અને 600 1830 રૂપિયા જમા કરવાના ગાઈસ. 1830 રૂપિયા. હા, એટલે જીમના પહેલાં 600 સેટિંગ થઈ ગયું છે. મારા 100 રૂપિયાનું સેટિંગ થઈ ગયું. એટલે જો લે 40 છે. આ તો આ સોરી આપજો. કાલ સુધીમાં સેટિંગ કરીને ભરી દઈશું આપણે. તો આપણે કાલે ફરી પછી પરમ દિવસે જીમ ચાલુ આપણું. ચલો કંઈ નહીં ગાઈસ, અત્યારે આપણે બેસીએ. ટિફિન બિફિન લઈને જવું છું ઓફિસે. ટિફિન બને છે, મમ્મી બનાવે છે, તો બની જાય પછી આપણે ટિફિન લઈ લીધું. આવી રીતે હવે નીકળી જાય છે ઓફિસ વાળું. રસ્તામાં જ છું જુઓ. ચલો ફટાફટ ઓફિસ પહોંચીએ. પછી તમને દેખાડ્યા જઈને ચલો સાથે તમે મળો. ચલો પહોંચી ગયો હું. તે હવે બધું સાફ થઈ ગયું જુઓ. તો કામ કરવા બેસું છે. બધું કામ બેગમાં પડ્યું છે, અડધું કામ ખાનામાં પડ્યું છે, બધું કાઢવું, બધું કામ કરવા બેવું છે. તો ચલો તમને પછી ઓફિસે પહોંચી ગયો. ટેબલ ઉપર સાફ કરીને ડોક્યુમેન્ટ લેવા નીકળી ગયો. ચાર્યું ડોક્યુમેન્ટ આપણી પાસે આપશે એટલે આપણે બીજું ડોક્યુમેન્ટ આપશે. ચલો પહોંચીએ તારી યાર. ડોક્યુમેન્ટ લેતા બધા મળો આવી ગયા છે. ડોક્યુમેન્ટ લઈને ઓફિસે પાછા. ડોક્યુમેન્ટ આપણા ખાના મૂકી દીધું. તમને દેખાડું. આવીશ ચલો આપણું ડોક્યુમેન્ટ. તો હવે આપણે કામ કરવા માંડીએ આપણે. ચલો પછી હું તમને મળું. કામ આવીશ. હવે ભૂખ લાગી ગઈ છે તો જમી લઈએ આપણે. ચલો આયરું ટિફિન લઈ લીધું. ખોલી ખાઈ લઈએ. મસ્ત ટામેટા કાકડી બધું લઈને આવ્યો છું આજ તો. અને રોટલી શાક ને બધું છે. તો ચલો ખાઈ લઈએ. પછી જવું છે બહાર એક કામથી ઓફિસના. ખાઈ લીધું અને મુખવાસ ખાઉં છું જુઓ. મુખવાસ ખાઈ તો નીકળી આપણે બહાર જવાનું કામથી. તો તમે સાહેબ બારે ગયો તો તમને દેખાડી ન હોય કહો. પછી અહીં આવી ગયો, થાકી ગયો. બહુ ગરમી છે બહાર, એકદમ બહુની. તો ત્યાં બેન બેઠા છે એમની હારે બેઠું છું અહીંયા ઓફિસમાં. બેન તમને આટો વાગ્યો બધું તમને દેખાડતું. એસી ચાલુ છે બેનનું. ફૂલ હવા આવે છે, મસ્ત ઠંડુ છે. તમે જોઈએ પછી તમને મળું. ચલો હું આ કામ હશે તો ચલો. ઓફિસનો ટાઈમ પતી ગયો છે અને હું નીકળું છું ઓફિસથી ઘર જવા માટે. ચલો રસ્તામાં છું ઘર જવા નીકળે. મને યાદ આવ્યું કે આપણી બાઇક તો દિલીપભાઈ લઈ ગયા છે. દિલીપભાઈ ગયા છે આપણે બહાર પાસે જોવો ત્યાં તો આવે એટલે આપણે જઈએ. એટલી એક્ટિવા પડી છે એની તો બેસી હતો ને પણ બેઠા યારો લઈને આવે તો નીકળીએ. પછી દિલીપભાઈ આવી ગયા તો આપણે બાઇક લઈને નીકળી ગયા. આપણે જુઓ પહેલાં પેટ્રોલ પૂરા જવું પડશે. પેટ્રોલ પતી ગયું છે એમ કીધું દિલીપભાઈએ. એ હતા કે રસ્તામાં બંધ થઈ જતી હતી તો આટલા મારતી હતી પેટ્રોલ પૂરા કે રસ્તામાં ઉપર રહી જઈશ ખોટો એની કરતાં. તો આમ જઈશું આપણે. આમ જવાનું એને કર તો આમ જઈશું. પેટ્રોલ પૂરા પહોંચીએ પછી તમને મળી ગયા. ચલો પહોંચી ગઈ. પેટ્રોલ પૂરા લીધું અને હવે હવા પૂરાવું જો. પેટ્રોલ પૂરા ઉભો છું ત્યારે હવા પૂરા ઉપર આવી ગયો છું. ચલો ફટાફટ હવા પૂર નાખીએ આપણે. પછી નીકળી આવી ત્યારે તમને મળું. ચલો હવે હવા પૂરા જઈએ. ટીટ બોલાવી દીધું ટાયરમાં બે અને નીકળી ગઈ. જો રસ્તામાં જ છે ત્યાં તો અંધારું છે, તમને આખું દેખાતું નહીં હોય. તો ચલો આપણે જઈએ. પછી તમને સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ